નમસ્તે વાચક મિત્રો, આજે આપણે બાલમૂર્તિમાં ગીજુભાઈ લિખિત કહેવતો શીર્ષક હેઠળ એક સરસ લેખ સાંભળવાના છીએ. વાચન સ્વર રચના દવે. કહેવતો એ અનુભવથી થયેલા જ્ઞાન સૂત્રો છે. આ વચનમાં ઘણું સત્ય છે. જૂના વખતમાં જ્યારે લેખન વાંચનના સાધનો ન હતા ત્યારે માણસો પોતાને થતા અનુભવો, કાવ્યો, કહેવતો વગેરે એક મુખથી બીજે મુખ જઈ શકે તેવા સાધનોમાં સંગ્રહ હતા. એવા સંગ્રહો આજે પણ પરંપરાથી ઉતરી આવ્યા છે. અક્ષર જ્ઞાન ખૂબ ફેલાયેલું છે. ત્યાં પણ આ સંગ્રહો પ્રચલિત છે. આપણે ત્યાં તો લોકોને કંઠે આ સાહિત્ય હજી સાવ જ લીલું અને ભરપૂર છે. આજે આપણે લોકો વચ્ચે ઊભા રહીશું તો થોડી જ વારમાં એક બે કહેવતો સાંભળીશું. આ કહેવતો બરાબર પ્રસંગોચિત હશે, માર્મિક હશે, જ્ઞાન દેનારી હશે, ઘણીવાર જગાડનારી પણ હશે. ભાષાના જ્ઞાનને વધારનારી ને કલ્પનાને રસનારી હશે. ટૂંકી છતાં ઘણું કહેનારી હશે. આ કારણે અક્ષર જ્ઞાન વધે, સાહિત્યના પુસ્તકો વધે તો પણ કહેવતોનો ઉપયોગ છે. કહેવતનું જ્ઞાન વધે તેની જરૂર છે. માટે કહેવતને ઘરમાં અને શાળામાં સ્થાન છે. નવા ઘરોમાં કહેવતો ઓછી વપરાય છે કારણ કે ઘણાઓ તેની સૂગ રાખે છે. ઘણાઓને તેમાં અસભ્યતા કે જૂનાપણું લાગે છે. શાળામાં તેનો અભ્યાસ તો છે જ નહીં. આપણે ઘેર અને શાળા બંનેમાં કહેવતોને દાખલ કરી શકીએ. ઘરમાં કહેવતોની અંતકડી રમવાથી કહેવતોનું જ્ઞાન અને તેના વપરાશની કળ વધે છે. ઘરમાં પ્રસંગોચિત કહેવત વાપરતા રહીએ તો તેનો સૌને લાભ મળે છે. જેમ બીજી અંતકડીઓ રમાય તેમજ કહેવતની અંતકડી રમી શકાય. એક કહેવતને છેલ્લે જે અક્ષર હોય તે ઉપરથી નવી કહેવત બોલવી ને તેના અંત્યાક્ષર ઉપરથી બીજી કહેવત આપવી. ઘરમાં સંસ્કારી અને સાહિત્યરસિક મા બાપ કહેવતોની વાર્તાઓ જમ્યા પછી કે પ્રસંગે કહી શકે છે. શાળામાં નીચલા ધોરણથી જ કહેવતોની પોથીઓ વંચાતી થાય. પાઠ્યપુસ્તકો ચાલે ત્યાં પાઠ્યપુસ્તકોમાં કહેવતો જોઈએ. તેમ ન હોય ને વાંચનાલયથી જ શિક્ષણ ચાલતું હોય ત્યાં કહેવતોની નાની નાની ચોપડીઓ વાંચનાલયમાં મૂકવી જોઈએ. શિક્ષક પ્રસંગોપાત કહેવતો ઉપરની વાર્તાઓ કહીને બાળકોમાં કહેવતનો રસ જગાડે. ઘર પેઠે શાળામાં પણ કહેવતોની અંતકડી રમાડી શકાય. કહેવતોની બાબતમાં એક ખાસ બાબત ઘરમાં કે શાળામાં ધ્યાનમાં રાખવામાં આવે. બધી કહેવતો આજે ઉપયોગમાં આવે તેવી નથી. કેટલીક એક આજે ખોટી એટલે આજના અનુભવ વિરુદ્ધની છે. કેટલીક એક આજના આદર્શ વિરુદ્ધ છે. કેટલીક એક સાવ ટૂંકા મગજની અને કુપમંડૂપ અનુભવની છે. કેટલીક પ્રાથમિક દશાની હોય ત્યાગ કરવા જેવી છે. કેટલીક સદ્ગુણોને વધારનારી હોય તેને બદલે ઘટાડનારી છે. તે બધીને બાદ કરવી જ જોઈએ. એક દાખલો બસ થશે. આ કહેવત કહે છે કે જાર, જુવાર, નાર, સ્ત્રી અને છોરુને બૂંધે એટલે ધોકાથી પાસરા કરવા. જૂના લોકોને આથી વધારે સૂઝતું નહીં. તેઓ અહીં જ અટકેલા. પણ આપણે આજે સ્ત્રીની પદવી સમજી શક્યા છીએ. તેનું જીવનમાં સ્થાન સ્વીકારી ચૂક્યા છીએ. તેને પશુ જેમ ગણતા શરમાઈએ છીએ. ત્યાં આ કહેવત ન ચાલે. ત્યાં આવી દુષ્ટ કહેવતને ધક્કા મળે. વળી આપણે બાળ માણસને જાણીએ છીએ. તેથી કહી શકીએ કે મારવાથી બાળક છાનું રહે તેનો કશો અર્થ નથી. એ તો ઉપરથી છાનું રહે, અંતરથી તો તેનું રડવાનું કારણ ત્યાં જ રહે. માટે બાળક માટે આ કહેવતને સૂત્ર પ્રમાણ ગણીએ તો બાળકનો આપણે વિનાશ કરીએ. કહેવતોનો ઉપયોગ કરતા આટલું આપણા ધ્યાનમાં રહેશે તો કહેવતો આપણા બાળકોને સારો એવો લાભ આપશે. ઘરમાં અને શાળામાં કહેવતોનો સારો એવો પ્રચાર થાય એમ ઈચ્છીએ.